ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સભાનું આયોજન થવાનું છે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમની સફળતા માટે અમદાવાદ શહેર ભાજપ દ્વારા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકનું અધ્યક્ષ સ્થાન અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સંભાળશે। તેમજ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ શ્રી વિસ્તૃતભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી પાયલબેન કુતરાની તથા પૂર્વ મંત્રી શ્રીમતી માયાબેન કોરનાની વિશેષ ઉપસ્થિતિ દર્શાવશે। સભાના આયોજન અને તેને સફળ બનાવવા માટેની તૈયારીઓને લઈ બેઠકમાં વિગતવાર ચર્ચા થવાની છે। ભાજપના તમામ આગેવાનો, કાર્યકરો અને આમંત્રિતો આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીની સભાને ઐતિહાસિક બનાવવા માટે સહયોગી બનશે। બાપા સીતારામ પાર્ક, કોતરપુર 4 રસ્તા પાસે, સરદારનગર, અમદાવાદ। દિનેશ શર્મા, પ્રદેશ કારોબારી, ભારતીય જનતા પાર્ટી। સંવાદદાતા, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ। ગુજરાત સરકારના માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત સરકારના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, નરોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર પાયલબેન કોકરાણી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માયાબેન કોરનાની પધાર્યા છે। ખૂબ જોરદાર તાળીના ગડગડાટ સાથે આપણે તેમને વધાવ્યું અને હું હવે સ્વાગત પ્રવચન માટે દિનેશભાઈ શર્માને વિનંતી કરીશ, જેઓ વિશેષ આમંત્રિત પ્રદેશ કારોબારી ભાજપના સદસ્ય છે। દિનેશભાઈ શર્મા। મિત્રો, સમયનો અભાવ છે એટલે આપ તો આવ્યા છો અને નિકોલ ખાતે આપણા યશસ્વી પ્રધાનમંત્રી 25મી જ્યારે આવતા હોય ત્યારે આપણી સૌની ફરજ છે કે જાહેર સભામાં મોટી સંખ્યામાં આપણા વિસ્તારમાંથી લોકોને લઈ જઈ ત્યાં જોડાવીએ અને આપણા યશસ્વી પ્રધાનમંત્રીને એક વિશ્વાસ અપાવીએ કે ગુજરાતની જનતા આજે પણ આપણી સાથે અડીખમ ઊભી છે। આપ આગળ વધતા જાઓ અને વિશ્વમાં ભારતનું જે રીતે આપણે નામના કરી છે એ રીતે આખા વિશ્વમાં વધારેમાં વધારે ભારતની નામના થાય, દેશનો દરેક નાગરિક ખુશખુશાલ થાય તે રીતના આપના પ્રયત્નોમાં અમે આપની જોડે અડીખમ ઊભા છે તે વિશ્વાસ પાવવા માટે નિકોલ ખાતે આપ મોટી સંખ્યામાં આવશો। આપ અહીંયા આવ્યા તે બદલ આપનું સૌ ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આગળ પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ। જગદીશભાઈ પંચાલને આજના કાર્યક્રમમાં આવકારે છે, સ્વાગત કરે છે। આપણી વચ્ચે એવા જ એક માનવતા મહેમાન અમદાવાદ શહેર ભાજપ લલકાર થાય તો જ ઋષિકેશભાઈ ગાંધીનગરથી અહીંયા આવેલું કામ ન થાય। દિનેશભાઈ આટલી બધી મહેનત કરી હોય, ઋષિકેશભાઈ આવ્યા હોય, આપણા સંસદ સભ્ય આવ્યા હોય, આપણા શહેર અધ્યક્ષ આવ્યા હોય, આપણા ધારાસભ્ય આવ્યા હોય, માયાબેન હોય, આશાબેન ટેકવાણી હોય, મહાદેવભાઈ હોય, એટલા બધા જ સિનિયર કાર્યકર્તા હોય અને જો જયઘોષ આમ એરપોર્ટ સુધી ના પહોંચે શું કામ ન હતું? હા કે ના?
આપણે બધા આજે જે ભેગા થયા છીએ એ આમ તો 25 તારીખના આયોજન માટે ભેગા થયા છે. પણ 25 તારીખનું આયોજન વિશિષ્ટ આયોજન કેમ છે? બીજું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી માટે એઝ અ ગુજરાતી આપણને 6.5 કરોડ ગુજરાતીઓનું સન્માન થાય સ્વાભાવિક, કારણ કે આપણામાંથી મોટા થઈને દિલ્હી પહોંચ્યા છે અને વિકાસની રાજનીતિ આખા દેશમાં કોઈ આપી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી આપ્યું છે. પણ જ્યારે આજે 140 કરોડ ભારતીયોનું સન્માન, 140 કરોડ ભારતીયોનું માથું જેમણે ગર્વથી ઊંચું કર્યું હોય, દુનિયાની ગમે તેટલી મોટી તાકાત હોય એ તાકાત સામે ક્યારેય એમણે પોતે નમતું જોખ્યું નથી કે 140 કરોડ ભારતીયોને નમતું જોખવા દીધું નથી. મિત્રો આપણને ગર્વ મિત્રો એટલા માટે થાય કે એવું વ્યક્તિત્વ કે મહેસાણા જિલ્લાના વડનગર ગામની અંદર જેનો જન્મ થયો સામાન્ય પરિવારનો દીકરો હોય અને જ્યારે આખો દેશ અને દુનિયા આમ ગુજરાતની વિધાનસભા જેણે લલકારી હોય, દેશની સંસદ આમ એક અવાજે મેં એક અકેલા કાફી હું આ અવાજના નારા સાથે ગૂંજતી હોય અને આજે વિશ્વની એક પણ પાર્લામેન્ટ એવી નથી કે જ્યાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એમનું સન્માન ના થયું હોય. આજે વિશ્વના એવા કેટલાય દેશો છે કે ત્યાં એમને રાષ્ટ્રીય સ્વરૂપ જગદીશભાઈએ બરાબર મેઘ મલ્હાર ગાયો છે. સરસ મજાના વરસાદનું આગમન પણ થઈ ગયું છે. આપ સૌને જે રીતે નરેન્દ્રભાઈને આવકારવા માટેના આયોજનમાં અને આયોજન કરવા માટેની સભામાં ઓછામાં ઓછા 400 જણા ઉપસ્થિત હોય તો 20,000 લોકોને લાવવાની તાકાત ધરાવતા યુવાન ભેગા થયેલા લોકો છે. કોઈ શંકાને સ્થાન નથી. અમદાવાદ અને ગુજરાત નરેન્દ્રભાઈની કર્મભૂમિ પણ રહી છે અને રાજકીય સફરની એમની શરૂઆત પણ અહીંયાથી થઈ છે. અને ગુજરાત, ભારત અને ભારતની સાથે સમગ્ર દુનિયાની અંદર જે પ્રકારે ભારતનું વ્યક્તિત્વ, નરેન્દ્રભાઈનું તો વ્યક્તિત્વ છે જ, પણ ભારતની જે છબી ઉપસી છે એના કારણે સમગ્ર દુનિયાની અંદર હવે ક્યાંક ને ક્યાંક મોટા લોકોને પણ, મોટા દેશોને પણ ક્યાંક બીક લાગતી થઈ છે. ભારતની આ જો દોડ ચાલુ રહી અને આ જ નીતિ ઉપર ભારત ચાલતું રહ્યું તો ક્યાંક એમના માટે ચેલેન્જીસ ઊભા થઈ શકે. એ ચેલેન્જીસ સામે પ્રતિકાર પણ દુનિયામાંથી આપણે જોઈ રહ્યા છીએ. ઘણા બધા દેશો અને એમાં પણ ખાસ કરી શક્તિશાળી દુનિયાનો ગણાતો દેશ એ આપણા સામે આપણી ગતિ રોકવા માટેના બધા કારસા અને પ્રયાસો કરી રહ્યા છે. 9/11 જે હુમલો થયો એનો આતંકવાદીને સાચવવાનું કામ કરાવવાવાળાને ટેકો પડે એવી તો કઈ મજબૂરી હશે. ભારતને રોકવા માટે જે કરવું પડે, સાચું કરવું પડે, ખોટું કરવું પડે, પણ આ ભારતની પ્રગતિ હવે રોકાવાની નથી. અને નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવતા હોય એટલે સ્વાભાવિક આપણા સૌને દિલમાં પણ ઉત્સાહ હોય અને મને વિશ્વાસ છે કે તમે જે રીતનું આયોજન કરશો નરેન્દ્રભાઈનો ઉત્સાહ ડબલ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વર્ષારાણી આવ્યા છે એટલે બહુ લાંબી વાત નહીં કરું, પણ જે ઉત્સાહ 25મી તારીખે વરસાદ કદાચ હોય તો પણ આપણા ઉત્સાહમાં કમી ના દેખાય. અને પ્રત્યેક વ્યક્તિ અહીંયા એક સંસ્થા બરાબર છે. અહીંયા જે રીતે મને હસમુખભાઈએ અને ભાઈ જગદીશભાઈએ જે વાત કરી અને જે થોડી થોડી ઓળખાણો આપતા હતા, દિનેશજી હોય, મહાદેવભાઈ અને બીજા જે અહીંયાથી વેપારી મિત્રો આવ્યા એટલે આમ ઓળખાણ આપતા હતા, આ વ્યક્તિ આ વ્યક્તિ આ વ્યક્તિ આ. એટલે મારા મનમાં એક છબી તો નિશ્ચિત થઈ ગઈ કે આ વ્યક્તિ નહીં પરંતુ સમૂહ છે. એની સાથે કામ કરતા લોકો અને એક હાકલે 100-150 માણસ તો સહેજે ખાલી એક મેસેજ આપી દે, એક સમાચાર આપી દે તો પણ
નરેન્દ્રભાઈનો ઉત્સાહવર્ધન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં કુલ પ્રેરકભાઈએ જે આયોજન કર્યું છે 1 લાખ ઉપરનું છે. 1.5 થી 1.5 લાખ રોડ શો થી માંડી અને સભા સુધી 1.5 થી 1.5 લાખ લોકો ઉપસ્થિત રહે અને એક મીડિયા દ્વારા અને હમણાં તો જાણે મોટો જંગ જીત્યા હોય ને એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાની ગુજરાતમાં કોશિશ કરી રહ્યા છે. પરંતુ એટલું ચોક્કસ છે આ ગુજરાતી જનતા સારા નરસાનો ક્ષીર અને નીરનો એ ભેદ બરાબર જાણે છે અને મને વિશ્વાસ છે કે આપ સૌ આપના પોતાના તમામ સર્કલની અંદર પોતાનો કોઈ નાનો મોટો વેપાર